હેરી બ્રુકની આ ઇનિંગ બહુ લાંબા ટાઈમ સુધી યાદ રાખવામાં આવશે ભાઈ. એટલે નહીં કે આ ઇનિંગ પાકિસ્તાન સામું આવી છે, એટલે કે આ ઇનિંગથી ઇંગ્લેન્ડ સીધું સેમીફાઇનલમાં પહોંચી ગયું છે. જ્યારે રન ચેસ કરતા હતા ને ત્યારે હેરી બ્રુક બેટિંગ કરતા હતા ને ત્યારે મને વિરાટ કોહલીની યાદ આવી ગઈ. કેમ કે ઇન્ડિયા માટે જે વિરાટ કોહલી કરતો હતો ને ઇંગ્લેન્ડ માટે કાલે હેરી બ્રુકે કર્યું છે. એવું નહોતું કે ઇંગ્લેન્ડ પહેલેથી રન ચેસમાં હતું. પાવર પ્લેમાં 3 વિકેટ પડી ગઈ હતી, 7મી ઓવરમાં 4થી વિકેટ પડી ગઈ હતી. બેટિંગમાં હેરી બ્રુકે પોતાને પ્રમોટ કરીને 3 નંબર ઉપર આવીને રન ચેસ કઈ રીતે કરે એ કાલે ઇંગ્લેન્ડ વાળાને બધાને બતાવ્યું. ફિલ સોલ્ટ, જોસ બટલર, ટોમ બેટેન, જેકબ બેથલ આ બધા જલ્દી જ વયા ગયા હતા. પણ સેમ કરન હારે પાર્ટનરશિપ અને ફિનિશિંગ પાર્ટનરશિપ વિલ જેક્સ હારે કરીને હેરી બ્રુકે બતાવ્યું કે કઈ રીતે રન ચેસ થાય છે. શાહીન શાહ આફ્રિદી પણ 4 વિકેટ લઈ ગયો યાર. સ્ટાર્ટિંગમાં વિકેટ લીધી, ઇંગ્લેન્ડને બેકફૂટ ઉપર જ ધકેલી દીધું હતું. વર્લ્ડ કપના ઇતિહાસમાં કોઈ કેપ્ટને હજી લગી શતક નહોતું માર્યું. એ કાલે હેરી બ્રુકે મારી દીધું અને એ શતક મારીને ઇંગ્લેન્ડને પોગાડી દીધું સેમીફાઇનલમાં. જે સપના આપણે ઇન્ડિયા માટે જોતા હતા ને એ અત્યારે ઇંગ્લેન્ડ પૂરા કરે છે. એ જ સપના